એટલે હું અત્યારમાં કબાટ ખોલ્યો છે. હું ખોઈલો છે એટલે હા. કામ તો પૂરું કરી દેવા દેવું તું. અરે કામ તો અત્યારમાં મંદિરે જ આવવાનું હોય. તું હજી ઘરમાં ને ઘરમાં બધે ફાફા મારે છો. હું એની જ વાત કરું છું. હાલો ને આપણે પૂનમના મેળે જઈ દર્શન કરવા. જો પૂનમનો મેળો અહીંયા પડ્યો છે. 300 કિલોમીટર થાય જુનાગઢ અહીંથી. તો આપણે ક્યાં પગપાળા જવું છે? બસમાં જવાનું છે. આપણે પગપાળા નથી જવું, બસમાં જવાનું. એ ખર્ચો કોને ભોગવવાનો? છોકરાને જ ને. જિંદગીમાં આપણે પહેલી વખત જઈએ છીએ તો હવે એમાં કેટલાક રૂપિયા જવાના હતા અને આપણે ક્યાં કીધું કે અમારે વિમાનમાં જવું છે, બસમાં જવું છે, તો છોકરાઓ આપણી વાંહે એટલોય રૂપિયો ન ખર્ચે. હાલો છોકરાઓ એટલા રૂપિયા ખર્ચે, પણ એ હવે લાંબો પંથ છે. હવે આવતા જતા હાલતા ચાલતા ક્યાંક પડ્યા બાખડ્યા તો દવા કોણ કરાવે? સાંભળો, એ નસીબમાં પણ પીડા માંડી હોય ને અને પડવાનું લખ્યું હોય ને તો 20 મણના ગાદલામાંથી તમે પડો અને વાગે તમને. એટલે એવું બધું જોવા ન બેસાય, આપણે જવાય. અરે કાંઈ એવું ન હોય કે નસીબમાં લખ્યું હોય તો જ કરડે. તમે હાથે કરીને રાફડામાં હાથ ભરાવા ન જવાય. તો આપણે ક્યાં રાફડામાં જાય છે? તો એવું તમે છે ને મારી બધી વાતને કોણ જાણે હું અવળી જ લેતા હો. અવળી નહીં, મને ખબર હોય કે આ ગઢા ગટપણે હવે બહુ બહાર ફરવાનો શોખ ઓછો રખાય અને ઘરમાં છે ને બેઠા બેઠા હરિભજન કરાય. તમે મને એ કહો, મેં કોઈ દી તમને કીધું કે હાલો આપણે સાપુતારા જઈએ, હાલો આપણે ઓલું કેદારનાથ જઈને આમ જઈને? એ બધે નથી જવું, પણ આવો પૂનમનો મેળો હોય ને આમ બધા ફરતા ફરતા હોય તો આપણે જઈએ તો કેવું સારું લાગે. સાપુતારા, હવે સાપુતારા તું જા તો સારી લાગે. એમાં સારું લાગવાનું, આખું ગામ ફરે છે ને રખડે છે, તો આપણે તો ત્યાં જઈને ખાલી આ એ લીલોતરી જોવી છે. મારે ત્યાં કંઈ બીજું કરવાનું હોય? એટલે બધે ચાય નથી જવું અને છોકરાને ખોટી ઉપાધિ થાય. ત્યાં જાય ને એટલે અઠવાડિયું થાય અને અહીંયા હો ને પછી ઘરે એકલા ગમે નહીં. તો એક કામ કરીએ, આપણે બાજુના ગામમાં મેળો છે, ત્યાં આટો મારી આવીએ. આ બધા નજીકમાં હોય તો મને કાંઈ વાંધો નથી, કારણ કે જો હવારે જાય ને સાંજે પાછા. હા હા, એમ જવાય. અને ઓલા આઘા જાય ને તો છોકરાઓને ઉપાધિ રહે, શું થયું હોય છે, શું કરતા હોય છે, શું ખાધું હોય છે. એટલા બધા ડાયા છે આપણા છોકરાઓ કે એ ખાધા પીધા વગરની આપણી ચિંતા કરે કે આ લોકો ક્યાં હશે ને શું કરતા હશે. છોડો હવે, આજકાલના જુવાનિયાઓને ન પડી હોય, માવતરને જ પડી હોય છોકરાઓની. ના એ દેવો છે ને ભોળો માણસ છે. ભલે આપણે યાર થોડુંક આમ તેમ ઓછું બોલતો હોય પણ મનનો સાફ છે. એ તો છે, હું તો ખાલી મજાક કરું છું. છોકરાઓને આપણી ચિંતા હોય. હા, આપણે બહુ ચિંતા હોય. હું એક દી ઘરે આવ્યો અને ખબર નહોતી અને એ બે જણા વાતો કરતા હતા. એ દેવો છે ને આપણે બહુ ચિંતા કરતો હતો. હે ને? હા, એટલે મને એમ થયું કે આવા ડાયા છોકરા હોય ને એને એની રીતે ધંધો કરવા દેવાય, ખોટા ખર્ચામાં ન ઉતારાય અને ગમે ત્યાં જાઓ પાંચ પડે ઘરે પાછા. એ તો આપણા બેવની પૂર્વની પુનાય કે આપણે આવા દીકરા મળ્યા છે. બાકી આ ગામમાં જો બધા એ પાનને ગલ્લે ઊભા રહીને હી હા ને થૂ થા કર્યા કરતા હોય, બીજું કાંઈ કામકાજ ન હોય એ લોકોને. અને આપણો છોકરો કામે જાય ને કામેથી આવે, નીચું જોઈને જાય, નીચું જોઈને આવે, કોઈ દી કાંઈ લપન છપ્પન નહીં. એ સારું છે. તમે એક વખત છોકરો ગલ્લે જાય ને એટલે નવા નવા ભાઈબંધ મળે અને પછી સંગતો ફેર થાય ને એટલે પછી માવતરના હાથમાં ન રહે. એ થાય, ફન પીતું વધી જાય. કે કાલે તો આપણે નજીક જવું છે, એકાદો ઠેલો બેલો લઈ લે, હું હેઠે જાઉં છું, તું આવજે. હું છોકરાને વાત કરું છું કે મેં જાય છે મેળે. સારું, જઈ આવો અને હા. થોડોક નાસ્તો બનાવી લો. હા. हेतल, क्या हर्षा? हेतल, अरे અરે સ્વીટી, તું ક્યારે આવી? બસ હમણાં જ આવી. મેં કીધું આ સાઈડથી નીકળીને તો આટો મારતી જાઉં. હું ક્યારની વિચાર કરતી હતી કે આ તારો આવવાનો ટાઈમ છે તો આજે કેમ લેટ થઈ ગયું? અરે એવું નહોતું. આજે જો ને સેજ મારી તબિયત સારી નહોતી. શું થયું છે? કાંઈ નહીં, આ માથું દુખતું હતું એટલે આરામ કરતી હતી. હોસ્પિટલે જવું છે? આવું તારી સાથે? ના ના, હવે ખાલી માથું દુખે છે, બીજું કંઈ નથી થતું. એવું નથી. જો અત્યારે છે ને આ નાનું નાનું થાય ને તો એ માથે નહીં મારીને રાખવાનું, ડૉક્ટરને બતાવી દેવાનું. વાત તો સાચી છે, પણ મેં દવા લીધી હતી, અત્યારે તો ઘણું સારું છે. તો ચા પાણી કંઈ પીવું છે? મસ્ત મજાની આદુવાળી ચા પાવ તને, એટલે આ તારું માથું છે ને સાવ ઉતરી જાય. ના રે ના, અત્યારે કાંઈ નહીં. આ તો કેવું થાય કે હું તારા ઘરમાં આવું અને તારા જ કામ વધારું. ના રે ના,
તું મારી ફ્રેન્ડ છે હે ગાંડી, આવી વાત શું કરવા કરે છે કે તું કામ વધારે છે? તું કામ તો કંઈ નથી વધારતી. અને ક્યાં તારા સાસુ નથી લાગતા? મારા મમ્મી અને પપ્પા બંને મેળામાં ગયા છે. મેળામાં? હા, ઓલો પૂનમનો મેળો નથી ભરાતો અહીંયા મંદિરે. મેં ઘણી ના પાડી કે તમારે છે ને હવે આ ઉંમરે ના જવાય, રહેવા દો ને, પગ દુખે છે. ત્યાં કેટલું માણસો હોય હે, ન કરે ભગવાનને કંઈક થઈ ગયું તો? એટલે તમારે બે માળાએ ન જવાય? હા, તમારે બે માળાએ ન જવાય? ના રે ના, આ દેવેનને ક્યાં ક્યાંય ટાઈમ જ હોય છે મને લઈ જવા માટેનો. હા, એ એના કામમાંથી ઊંચા આવે તો મને ક્યાંક લઈ જાય ને. લ્યો બોલો, તે કામ કરશું. હવે છે ને આ મને થોડીક તબિયત સરખી થાય એટલે આપણે બે જઈ આવશું. હા તે વાંધો નહીં, આમે કે એક દિવસનું મારે છે ને આ શોપિંગ કરવાને બધે જવું જ છે. હું વિચાર કરતી જ હતી કે હું ને સ્વીટી જઈ આવશું એમ. હા બસ ત્યારે. અને બીજું હું કહું કે હવે તું મારા ઘરે ક્યારે આવે છે કે મારે જ આવ્યા કરવાનું? તને તો ખબર છે, તને તો ખબર છે ને કે આ ઘરમાં કેટલા કામ હોય. હું એકલી એકલી કેટલું કરી રહું હે. આ ક્યારેક ક્યારેક તો છે ને કામ નથી થતા, તો આમાં બહાર આવવાનો ટાઈમ તો શું રહે મારે. પણ તું છે ને ટાઈમ ટુ ટાઈમ ઘરે આવતી રહેજે. હું આવું કે ના આવું? હા, એ તો મારી બેનપણી છે, તમારે મળવા તો આવવું જ પડે ને. હા હા, આ તને મળ્યા વગર છે ને મને શાંતિ જ નથી થતી. બોલ હવે કંઈક ચા પાણી પીવડાવી છે તો માથું દુખે છે. ચા બનાવી દે ચાલ. હાલ ને, મેં તને પહેલાંય કીધું તો તે ના પાડી. હાલ હાલ, મસ્ત મજાની આદુવાળી ચા પીવડાવ. હરે ઓમ હરે. હવે આ છોકરો આવે તો વાત કરીએ. એતલ, શું છે એતલનું કામ? આ ચા તૈયાર થઈ ગઈ હોય તો પી લેવું એમ. ભાઈ શા ભાઈ, એ અત્યારમાં એના હો કામ હોય ભાઈ. અહીંયા ધ્યાન રાખીને એ બનાવશે, એક પછી એક કામ એને કરવાના હોય. આપણે તો હું જાગીને લો તૈયાર છે. મારે ઓફિસ જવાનું છે એટલે ખાલી કહું છું કે ચા બની જાય તો હું પીને નીકળું એમ. હા પણ આજે હજી 15-20 મિનિટની વાર છે. પહોંચવાનું હોય ને પપ્પા, ટ્રાફિક બાફિક હોય ને તો થોડુંક મોડું મોડું થઈ જાય તો એમ. એવું સમજો તો તમે ક્યાં વાંધો જ છે? તમને 7 વાગ્યાનું કીધું હોય તો 8 વાગે આવો એવા છો. તમારે બધામાં જવાબ આપવા જ નહીં, દલીલ કરવી જ પડે એમ. અવારમાં શરૂ ન કરો ને. પણ ન્યા શું એક ધારું જોવે છે? અરે એ કાંક કામમાંથી ફ્રી થાય તો કહું કે ચા એમ. એ તો એમના બૂમ પાડી દે તોય સમજી જાય કે ચા મૂકી દેજો એટલે મૂકી દે. તો અહીંયા આવીને પહેલાં એ શું કર્યું મેં કીધું ટાણાહાર બધા કામ થઈ જાય તો એ બધું છોડો તમે. હા તમને ખબર છે મારા સસરા બીમાર પડ્યા છે હમણાં? હા એ કંઈક થોડાક એમના બીમાર તો રહેતા એવા સમાચાર હતા. ના ના, હમણાં દાખલ કરવા પડ્યા હતા. એટલે દાખલ કર્યા, 2 બાટલા ચડાવ્યા ને એવું બધું કર્યું છે. હમણાં તો ઘરે વી આવ્યા પાછા. તો ખબર કાઢવા જઈ જો હે ને. હાચે જઈ આવજો. જઈ આવજો નહીં પપ્પા, તમારે પહેલાં જવું પડે. અરે બેટા હું સમજુ છું મારે જવું પડે, પણ મેન તારી મમ્મી આજ પ્લાન એવો ગોઠવો છે કે બાજુના ગામમાં મેળો છે ને ત્યાં જઈ આવી. તો પહેલાં જૂનાગઢને મેળે કેથી પૂનમનો મેળો. મેં છોકરાને ખોટા હું ખર્ચા કરાવવા. પણ હું એમ કહું છું વેવાય તરીકે તમારે પહેલાં જવું જોઈએ કે નહીં? આમ મેળામાં જવામાં કંઈ વાંધો નથી, પણ મેળો આમ તેમ ન થાય. મેળો એક દિવસનો જ હોય. કાલ જઈ આવશું અમે, એમાં ક્યાં ભાગી જવાનું? અમે પહેલાં જવું એ સારું ન લાગે, નકર તો અમે પહેલાં જઈએ આવી. હાલો આજ અમે જઈએ આવી. સારું લાગે કે ન લાગે, પહેલાં તમે જઈ આવો પછી અમે જઈ આવી. એમાં બધું એવું ન હોય. કામ આડું આવ્યું હોય ને એ પતાવવું પડે. તારી માં બહુ જીદ કરતી હતી, વળી પાછા હું ના પાડીને તો કે તમને ક્યાં રહી ક્યાંય ન લઈ જાઉં. હા ને અમે ઘરમાં બાનું ચાલે છે, તમારું તો હાલતું નથી કંઈ. કેમ? શું કીધું? એટલે મેળામાં જવું જોઈએ ને. બાને જવું છે આટલા સમય પછી. બાએ કીધું છે કે બા એટલે આટલા સમય પછી મમ્મીએ એવું કીધું છે કે ભાઈ મેળા જવું છે તો પછી મેળે જવું જ જોઈએ ને. સારું ત્યારે તમારા વેવાય છે. વેવાય છે અમે મોઢે રહેવું જ તે. તું એક કામ કરીને હા અત્યારે ઓફિસે જા ને હા તે કહેતો આવજે કે ભાઈ બોર પછી મારે વ્યવહારિક કામ આવી ગયું છે તો હું નહીં આવું. એટલે એ કામ થઈ જાય ને અમારું કામ થઈ જાય. અને પછી ખબર પડશે કે તમે મેળાઈ ગયા હતા વ્યવહારિક કામ. એટલે તો એવું ખોટું કામ બોલવું છે? હું કહી દઈશ ને પણ કે અગાઉથી પ્લાનિંગ હતું એ બધાનું. મારા પપ્પાના ફ્રેન્ડને એ બધા એકારે ગ્રુપમાં જવાના હતા, એટલે એ તો કાલે જ નીકળી ગયા હતા. એવું કહી દેવું. સારું, તારે જે બાનું કાઢવું હોય ને, કારણ કે ઓફિસમાં એમ થાય બધા ખોટું તો બોલતા જ હોય. ઓફિસમાં ખોટું બોલવું અને આપણા વ્યવહારોમાં ખોટું બોલવું એ થોડીક આમ તેમ વાત છે પપ્પા.
કાંઈ નહીં. હવે ઓફિસમાં કેમ કામકાજ બધું પગાર બગાર કેમ છે? તમને હમણાં 2 દિવસ પહેલાં તો કીધું કે આપણો 15,000 પગાર સીધો વધી ગયો. છેક મને જ ઘડે કેમ છું 15,000 છે એમ સીધો વધી ગયો તો તારો નંબર આવતો હશે કામ કરવાનો. ના ના, એટલે એવું નંબર બંબર નહીં, ત્યાં ગ્રોથ જ એટલો છે કંપનીમાં. શું નહીં તો સારું ભાઈ. બધી બહાર આઉટ ઓફ કન્ટ્રી ને બધી એનું બોલું શું કહેવાય બ્રાન્ચ ને છે ને એવું બધું વ્યવહારો બધા ત્યાં છે. મને ખબર હોત તો તારો 15,000 વધી ગયો તો હું તારી મમ્મીને કહેત હાલ જુનાગઢને મેળે જ જાય. પણ આ તો મને એમ છે છોકરાને ક્યાં ખોટા ખર્ચા કરાવો. આ વખતે આ મેળે જઈએ, આવતા વખતે જુનાગઢના મેળે જાજો, ત્યાં પાછો બીજો 15 વધી ગયો છે. ઓ સારું ભાઈ. હા તારી મમ્મી કે હા એ કે દેવને ઈ કે આ બધું સારું ન લાગે આપણે ક્યાંક જઈએ. મેં કીધું એવું નથી. દેવને એક દી બે વાત કરતા હતા. મેં કીધું આપણે બહુ ચિંતા કરતો હતો. આમ ભોળો છે પણ મનનો સાપ છે. તો તારી બા તારા બહુ વખાણ કરતા હતા કે આવા છોકરા તો કોકને જ હોય. પણ હું એમ કહું છું કે આ વખાણ રહેવા જો ને એની જગ્યાએ થોડાક પૈસા આપી દેતા હોય તો ઓછું કામ કરું, લોડ ઓછો રહે. આ બધું પૈસા અત્યારે હું ક્યાંથી લાવું? આ તો વખાણના પૈસા મળતા હોય તો. હા હું હે આ ચા હેતલ ચા બની કે નહીં? હેતલ બનશે એટલે આવશે ભાઈ. ઓલી પછી તું આમને એક ધરું ઓલાની ગોળી પાડા ગોળી રણકા કરીશ ને તો બનાવતી છે એ નહીં બનાવે. ચા હું જેવું ત્યાં હું જોયું કંઈ થઈ ગયું તો સુલે સા હશે તું ત્યાં જા તો કાંઈ જલ્દી નહીં પાકી જાય. એ એનું કામ ગેસ ચાલુ હોય ને એટલે કામ ચાલુ જ હોય. ત્યાં જવાની કાંઈ જરૂર નથી. હા મેં ચા નથી સવારનો પીધો. મેં હેતલને તારી મમ્મીને કોઈને કંઈ કીધું? એ હેતલ બાપુજીને ચા નથી આપી દે. જા જા જઈને પીએ નકર તને હક નહીં થાય. તમારી હાટું કહું છું હું. હા હું તો પછી ભાઈ મારે ક્યાં કામે જાવું? હું નિરાતે પી જા તું સુલા પર બેસી જા. આવા જો હેતલ હેતલ ચા લાવી ની. આવશે ભાઈ બહુ ઉતાવળો તું. બોલતી કેમ નથી કાંઈ? આ હું બેઠો હોય ને તને બોલતી હા કેમ? હું તો કહીએ કે ને તારે કાનનું થોડુંક મોડું હોય છે. સારું જેટલા દી ન બોલે એટલી વ્રત લઈ લે તોય સારું. હેતલ હા બા. કામ બધાય પતી ગયા? હા પતી ગયા. બસ ખાલી આ પ્લેટફોર્મ સાફ કરવાનું હતું તો એ કરું છું. અને જો હમણાં થોડીક વારમાં હું તને લિસ્ટ આપું છું. એ બજારમાં જઈને બધું લેતી આવજે. સારું વાંધો નહીં. ભૂલતા નહીં બા કંઈ લખવાનું. ઓલી વખતે પણ તમે ભૂલી ગયા હતા ચોખા લખવાના એટલે. રહી જાય હવે એક હારે બધું લખતી હોઉં. આમ તો મને ખબર હોય ડબ્બા જોતી હોય એટલે કે શેમાં શું નથી, એટલે હું બરાબર ધ્યાન રાખીને લખીને તને મોકલીશ. અને સાંભળ, એક વાત કરવી છે. જો હું તને એક વાત કહી દઉં. હું ને તારા સસરા એટલે બાજુમાં પૂનમનો મેળો છે ને બાજુના ગામમાં, ત્યાં આજે દર્શન કરવા જવાના છીએ. પણ મમ્મી આડા દિવસે જાઓ તો ન ચાલે. હા મેળામાં આટલી બધી ભીડ હશે, તમે અને પપ્પા કઈ રીતે એડજસ્ટ કરશો? એમાં શું છે, અમે બે તો હારે તો છીએ. પણ ત્યાં માણસો કેટલું બધું હશે. તો ભલે ને રહ્યું, અમે ધીમે 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 વહી જશું. આડા દિવસે જઈએ તો પછી મજાય ન આવે. કોઈ ન હોય તો અમે બેહું ને આ પતંગિયા ઉડાડીએ. ઓલા બધાય હોય ને તો અમને જરાક મજા આવે. તે કઈ એટલે અમે રસોઈ બની જાય ને એટલે અમે લોકો ખાઈને વયા જશું. હા તે શું બનાવું જમવામાં? જે બનાવે એ હલકું જ બનાવજે. અને રાતે અમે થોડાક મોડા આવશું. તો તમારું જમવાનું રાતનું બનાવું કે? રાતનું ન બનાવતી, અમે બહારથી કંઈક નાસ્તો કરતા આવશું. એટલે અત્યારે અમે ખાઈને વયા જશું ને અત્યારે છે ને હાવ હલકું ફુલકું બનાવજે. પણ હું એમ કહું છું મમ્મી, મારું તો મન નથી માનતું તમને આવી રીતના જવા દેવામાં. હા તમને એક તો પગ દુખે છે અને ઉપરથી ત્યાં કંઈક થશે ને તો એક કરતાં વધારે બીજું થશે. એ હું તો છે ને પેલો ત્યાં સૌરાષ્ટ્રમાં છે ને પૂનમનો મેળો એમાં જવાની વાત કરતી હતી. હાય હા તારા પપ્પાએ ના પાડી કે હવે આ ઉંમરે ન જવું, પડ્યા આખડ્યા તો પછી બધાને ઉપાધિ હા થાય, તો એટલે આ બાજુમાં જઈ આવશું. પપ્પાની વાત એકદમ સાચી છે. ન કરે ભગવાનને કાલ સવારે કંઈક થઈ ગયું તો, અને ત્યાં કેટલું માણસો હોય. હું તું કે તાર પપ્પા અમર પટો લખાવીને આવ્યા છે? નહીં ને, જે થવાનું છે ને એ તો ઘરમાંય થાય. એટલે એવું બીને કંઈ હાલવાની જરૂર નથી. પણ હા એમની વાત મેં માની કે હાલો આપણે આઘું નથી જવું, એમાં ખર્ચાય થાય. ન કરે નારાયણ વળી પડ્યા આખડે તો ઉપાધિ. બાજુમાં હોય ને એવું કંઈક થાય તો પાછળ છોકરાઓ તો છે જ તે.
એટલે અમે એવું નક્કી કર્યું છે. અને હવે એક વાત કહી દઉં કે અમે લોકો તો છીએ નહીં, અને ઓલી બાજુવાળી સતુડી આવે ને તો એને તો અહીંયા આવવા જ ન દેતી હો. સતુડી? હા, કોણ છે મમ્મી? હા, ઓલી તારી ઓલી એક બેનપણી કોક નથી આવતી? સ્વીટી? હા, ઈ મને એવું બધું બોલતા નથી, અને મને છે ને એને ઈ કેવું જ નથી ગમતું, સતુડી જ કહીશું તું. મમ્મી ઈ તો અમસ્તા આવે છે. હા, એને ટાઈમ પાસ ન થાય ને તો અહીંયા આવે, એ બાને ઘડીક મારે વાતો થાય ને એને વાતો થાય. અને હું તને એમ કહું છું કે આખા ગામમાં તને બીજી કોઈ બેનપણીઓ જ ન મળી તે એને ઘરમાં લાવસ તું અને વાતું કરસ. મમ્મી એ બેનપણી જેવી છે એટલા માટે આવે છે, અને એમાં શું થઈ ગયું હે? આપણા ઘરે બેનપણી જેવી છે, બેનપણી નથી, અને એવાની દોસ્તી કરાય નહીં. પણ તમે કેમ અચાનક આવું બોલો છો? એમાં બિચારીકમાં શું ખામી છે? કંઈ જ ખામી નથી. એ મસ્ત મજાની સ્વભાવની છે. સાચું કહું ને તો મને તો એ આપણા ઘરે આવે ને બહુ ગમે. આમ દિવસને ટાઈમ કેમ સમય પસાર થાય ને કંઈ ખબર જ ન પડે. બોલો. જ્યારથી આવે છે ને ત્યારથી મારી આંખમાં કણાની જેમ કૂચે છે. મને તો એ દીઠી ગમતી નથી, પણ મને ખબર છે કે મને જે ન ગમતું હોય ને એ તને ગમતું જ હોય. મેં ના પાડી કે એ છોકરી આપણા ઘરમાં ન જોઈ એટલે ન જોઈ. પણ મમ્મી કંઈક આંખમાં તમારે કણાની જેમ ખૂંચે છે તો કંઈક વાત તો હશે ને? એવી તો શું વાત થાય છે તમારે સ્વીટી સાથે? કાંઈ વાત નથી, બસ મને નથી ગમતી તો નથી ગમતી. એવું ના ચાલે મમ્મી, આ ખોટી વાત છે તમારી. કંઈક તમારે વાત કયો તો ખબર પડે મને. મેં તને કીધું ને કે એને કહી દે છે કે અહીંયા ઘરમાં ન આવે, અને જો મેં એને ઘરમાં આવતા જોઈ કે હું બહાર હોઉં અને પછી એ મને ખબર પડી કે આપણા ઘરે આવી છે ને તો એની તો ખેર નથી જ તે, પણ તારી એ નથી. મને નથી ગમતું. આવું તો કેમ હોય કે મને નથી ગમતું? અને જો તારાથી ન કહેવાતું હોય ને તો હું જઈને કહી ના આવીશ. ના, તમે ન જતા, હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ. ના ના, હવે મને તારા પર વિશ્વાસ નથી. હું જ જઈને એને કહી આવું છું. મમ્મી હેતલ, હું તમારી પાસે જ આવતી હતી. હું છું, ચા બની ગઈ? ના, બાકી છે. તો બનાવીને ચા. ઓફિસે જવામાં મોડું થાય મારે. બરાબર છે તમારી વાત, પણ પહેલા મારી વાત સાંભળો. હા, શું થયું? શું હતું? આ હારી દબાઈ ગઈ હતી પગની. મેં તમને કીધું હતું કે મારે મેચિંગનું ટી શર્ટ પહેરજો, તો કેમ ના પહેર્યું? આટલા મેસિંગ નથી. ના, આ રેડ છે, આ પિંક છે. આંખોની બધી આ આંખોની વાત છે. શું આંખોની વાત છે? ફરક દેખાય ઈ. આ રેડ જ કહેવાય, ગમે એને પૂછી આવો જાઓ. આને લાલ કહેવાય, આને લાલ કહેવાય. આપણા ગૌઢાબાને પૂછજે, બે લાલ જ કહેવાય. એના માટે તો બધું લાલ જ કહેવાય. વાત હું કરતી હતી બોલ ને. વાત એમ છે કે આ મમ્મી છે ને, હા, આપણા ઘરે પેલી સ્વીટી આવે છે ને એ એને નથી ગમતું. મને હમણાં કહેવા આવ્યા હતા કે હું અને તારા પપ્પા મેળામાં જઈએ છીએ, ભાળ જો આપણા ઘરમાં મને સ્વીટી દેખાણી છે ને તો તારું તો આવી બન્યું. સાથે સાથે હું સ્વીટીને પણ કહી દઈશ. તો મમ્મીને શું વાંધો છે સ્વીટીથી? મમ્મીને એ તો ખબર નથી, પણ એવું હશે કે જવાન દીકરી છે, આપણા ઘરે આવે છે, તમે હોય એવું બધું વિચારતા હશે મમ્મી એના મગજમાં. જવાન દીકરી છે, હું હોય ઘરમાં, એટલે આ તારો વિચાર છે કે બાનો વિચાર? એટલે આ તારો વિચાર છે કે મમ્મીનો વિચાર છે? મમ્મીનો વિચાર છે આવો. હું તો જરાય આજ સુધી ક્યારેય મેં તો સપનામાંય આવું નથી વિચાર્યું ને. હું ક્યાં ઘરમાં હોઉં? હું તો ઓફિસે હોઉં. અને કદાચ હું ઘરમાં હોઉં અને એ અહીંયા આવે તો મને શું વાંધો હોય? મને શું ખબર? એ તમારા મમ્મીને પૂછો જઈને કે તમારા મમ્મીને સ્વીટીથી શું વાંધો છે એમ. આવું ના કરાય દેવે. કે આવું ન કરે એટલે પણ મને હું કેમ કહેશો? મમ્મીને કે? હા, પણ હું મમ્મી સામે ના બોલી શકું એટલે હું તમને ભડાસ કાઢું છું કે મમ્મીને આવું ન કરવું જોઈએ. એક તો બિચારી મારી બેનપણી જેવી છે, આ ઘરે આવે છે તો ટાઈમ પાસ થાય છે, મારે એને ટાઈમ પાસ થાય. એના ઘરમાં કોણ કોણ છે? એ બિચારી એકલી છે હવે. હા, મને એવું લાગે છે કે એકલી છે ને હમ તો બાને કદાચ એવું હોય કે નહીં ને આપણી સાથે વધારે સંબંધો રહે તો કાલ સવારે એવું થાય કે પડોશીના નાતે એને કાંઈ પણ તકલીફ થાય તો આપણે દોડવું પડે. જો એ તો કદાચ આપણી સાથે સંબંધ ન રાખ્યો હોત ને તો પણ આપણને ખબર છે કે સ્વીટી નામની છોકરી એકલી રહે છે, અને કાલ સવારે એની હારે કંઈ પણ થાય, કંઈ પણ બીમારી થાય તો પેલો સગો પાડોશી તો પણ આપણે તો જવું જ પડે જ ને દેવેન. હું એ જ કહું છું
કે પડોશી તરીકે આપણે તોય મદદ કરવા જવાની વાત છે, તો આ બા આવું કેમ વિચારે છે? તે બાને ક્યારેય પૂછ્યું કે નહીં? અત્યારે કેટલું પૂછ્યું, હજી હમણાં જ આવ્યા હતા મને કહેવા, શું ક્યારેય પૂછ્યું કે નહીં? અરે એની પહેલા તે ક્યારેય પૂછ્યું છે એને? બા મને જવાબ જ નહોતા દેતા, નથી ગમતું નથી ગમતું કહેતા હતા. તો એવું કંઈ નથી ને, એ કંઈ આમ કંઈ આ એકલી રહી છે તો કંઈ બીજું કંઈ કામ કરીને આવ્યું હોય, દેવેન ચોરી બોરી કરી હોય અને પછી તમે આ કેવા વિચાર કરો છો હે કોઈના માટે? આપણે જોયા જાણ્યા વગર કોઈના માટે આવું ન બોલાય. તો બાને કઈ રીતે હું નકારી શકું? જોયા જાણ્યા વગર કદાચ એને કંઈક, મમ્મી તો પછી મમ્મીને હું કઈ રીતે નકારી શકું? મમ્મીએ કંઈક સાંભળી હોય વાત, કે પછી એને ખબર પડી હોય તો? એવું નથી. તો બિચારી સ્વીટી એકલી રહે એનો મતલબ એ નથી કે તમે ગમે તેવું વિચારી લો. કોઈ માણસની મજબૂરી પણ હોય એકલું રહેવાની, એટલે આપણે આવું ના વિચારાય. અને આમ પણ મારી બેનપણી જેવી છે ને એટલા માટે જ છે કે ઈ એકલી અને આખો દિવસ ઘરમાં હું એકલી. હું મમ્મીને સમજાવી, તું તમતાર લાવજે ને સ્વીટીને. અને આમાંય અત્યારે તો મેળા જાય છે ને મમ્મી પપ્પા, હા તો જવા દો એને. તારે સ્વીટીને બોલાવી તો બોલાવી લેજે, પણ હા એનો સમય થાય પેલા પાછી મોકલી દેજે, એટલે વાંધો ન આવે કાંઈ. બરાબર? મમ્મીને ખબર પડી જશે તો? તમારે કેમેરા મૂક્યા છે? તમારી મમ્મી છે, એને ગમે ત્યાંથી ખબર પડી જાય. દેવેન તમે સમજાવો ને તો આ પ્રેમ. તારી બેનપણીની વાતમાં હું જે વાત કરવા આવ્યો હતો ને મૂળી વાત ભૂલાઈ ગઈ. પણ હારું તું યાદ આવી ગઈ તે. મારી વાત સાંભળો, મમ્મીને પ્રેમથી સમજાવજો ને. હા બાપા સમજાવી દઈશ. તું પેલા છે ને મારી વાત મને ભૂલાઈ ગઈ, એ યાદ આવી ગઈ. એ યાદ કરેલી વાતને મને ફરીવાર કહી દેવા દે કે મારે છે ને, મારે નહીં, આમ તો આપણે બેને આજે એક જગ્યાએ બેહવા જવાનું છે. કઈ જગ્યાએ બેહવા જવાનું છે? મને ખબર છે કે તને નહીં ગમે, પણ છતાં તોય તારે હારે આવવું પડશે. ક્યાં જવાનું છે? મારા સસરા ન્યા. પપ્પાના ઘરે જવાનું છે? તો પછી મને ક્યાંથી ન ગમે દેવેન? આ કેવી વાતો કરો છો તમે ગાંડા જેવી? નહીં એમ મારા મમ્મી પપ્પાને. શું? તું તો હારી જો નહીં. આ તો હું તો બીજા સારી જ છું ને. કઈ નહીં, ક્યારે જવાનું છે? જઈએ. એમાં એવું છે તો કે આજે મમ્મી પપ્પાને મોકલવાના હતા, પણ હવે એ મેળે જાય છે, હમ, એને રોકવા નથી. એ ભલે જઈ આવતા, એ કાલે જાય ખબર કાઢવા. ખબર કાઢવા એટલે? એટલે આંટો મારવા, એમ આંટો મારવા. એ કાલે જાય, આપણે આજે જઈ આવી. હા તો ફટાફટ બધા કામ પતાવી દઉં ઘરના. હા સૌથી પહેલા શા બનાવી દે. હા બનાવી દઉં છું. હા, હા. મમ્મીને સમજાવજો હો ને. હા, હા, હા. ઉતાવળ રાખજો. હા તું મસ્ત ચા બનાવી નાખ હો. હા. હા હા ચા. ગરમી થાય છે. પેલી એ સતુડી, જય શ્રી કૃષ્ણ બા, તમે અમારા ઘરે? હું પહેલી ને છેલ્લી વાર હું આવી છું, અને તને કેવા આવી છું તું કોઈ દી મારા ઘરે નહીં આવતી. કેમ કઈ થયું છે? કેમ આવું બોલો છો? કેમ આવું બોલો છો એટલે? એ તારે સમજીને જ છે ને મારી વહુવારે બેનપણા ન કરાય. એટલે હવે તમારી વહુની ઉંમર અને મારી ઉંમર આમ હરખી હરખી જ છે, એટલે મન મળી ગયા. ઉંમર હરખી છે, ઘર હરખા નથી ને. તમે ક્યાં અમે ક્યાં, અને અમારા ઘરે આ બધા અમારા ધંધા પાણીવાળા આવે, માણસો આવે, વેપારીઓ આવે, અને પછી તને જોવે તો એ અમારું જ ખરાબ દેખાય કે લે તમારી વહુની બેનપણી આવી. એટલે છે ને તારે મારા ઘરે નહીં આવવાનું, કહી દઉં છું. બા, આ તમે જે અમીરી અને ગરીબી રાખો છો ને, એક દિવસ તમને બહુ ભારી પડશે. આ બધું છે ને તારે મને સમજાવવાની જરૂર નથી, પણ આપણે જેવા વાતાવરણમાં રહેતા હોઈએ ને તો એવાની હારે દોસ્તી કરાય. લ્યો હાલી નીકળ્યા મારી બહુ હારે કંઈક દોસ્તી કરવા સારું. અને કહી દઉં છું, મારા ઘરમાંથી એક પણ વસ્તુ આમ તેમ થઈને તારું આવી બનશે. એલા તમે કેવી વાત કરો છો? હે? જેવી તમે તને મને- સંભળાય છે એવી નહીં, તમે મને ચોર સાબિત કરવા માંગો છો? ના. ચોર નહીં, તારા જેવું શાહુકાર તો કોઈ નહીં હોય. પણ એક વાત કહું, તમારી જરૂરિયાત જોતા મને લાગે છે કે ક્યારેક કંઈક દેખાઈ જાય ને તો લેવાની લાલચ તો બસ જાગે મને- છે. બસ આ તો કઈ બોલતી નથી એટલે. બાકી અમારી જરૂરિયાત હોય ને એ વસ્તુ અમને ના મળે ને તો અમે રોડવી લઈએ. આવી રીતના કોઈના ઘરે આ હાથ સપાટો કરવા ન જાય. બોલતી નથી એટલે ક્યારની બોલ બોલ તો કરેશ, મને બોલવાનો વારોય નથી આવવા દેતી. કેમ કે તમે બોલાવડાવો છો. મને એમ હતું કે તમે વડીલ છો, તમારી સામે એટલું ના બોલે, પણ તમે જુઓ ને કેવા અપશબ્દ બોલો છો. અમે એવા લાગીએ છીએ તમને? આવો
આવા સંસ્કાર જોતા જ તને કહું છું કોઈ દી મારા ઘરે પગ મૂકતી નહીં. કેટલી વખત કહેશો એકની વાત, નહીં મૂકું તમારા ઘરે પગ, બસ. બસ. અને જો તને ને મારી વહુને મેં રસ્તામાં ભાળી છે ને તોય તારું આવી બન્યું. હવે હું બરાબર જોવાની છું કે ઘરે આવવાની ના પાડી છે એટલે હવે બહાર મળશો, પાણીપુરીયું ખાશો, બજારમાં ફરશો. હા તો તમે તમારી વહુને જ સમજાવી દેજો એ મારી સાથે ના બોલે. મારી વહુ ભોળી છે પણ તને એની હારે દોસ્તી કરવાનો બહુ મોટા અભરખા છે ને એટલે તને કહેવા આવી છું. મારી વહુને તો હું સમજાવી દઈશ. કાંઈ વાંધો નહીં બા. કહેવાય ને માણસના મોઢામાંથી ક્યારેક કડવા શબ્દ નીકળી જાય પણ જ્યારે આંખો ખુલે ને ત્યારે જ પસ્તાવો થાય. એ જ કહું છું તને કે આ મોઢામાંથી જે કડવા શબ્દો નીકળે જ ને મારી સામે એને જરાક કાબૂમાં રાખજે, ક્યાંક તારે પસ્તાવાનો વારો ન આવે. કાંઈ વાંધો નહીં, જેમ તમે કીધું એમ. પણ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ ગરીબ હોય ને એની હાયો ના લેવે. તો મેં ક્યાં તને મારી કૂટી? મેં તને ગાળું દીધી? કાંઈ નથી કીધું. એને મજાને ખાલી એટલું કીધું કે હવે પછી તું મારા ઘરે નહીં આવતી. હવે એમાંય જો તારે હાઈ નાખવી હોય તો નાખ, અમને કાંઈ લાગવાનું નથી. કેવા છો હે ને તમે બા? હં, કેવી છું? તારી સામે તો શોભું એવી શું નહીં. ના ના, એટલે કહું છું કે મારા ઘરે નહીં આવવાનું, મારી હારે નહીં બોલવાનું, મારી વહુ હારે નહીં બોલવાનું. હા નહીં બોલીએ અને તમારા ઘરનો ઉમરો એવું નહીં ચડવું. તમે જો એ વાતથી ખુશ રહેતા હોય તો એવું કરશું, બીજું તો શું હોય. આવતી એ નહીં કોઈ દી, કહી દઉં છું. મારી વહુ બોલાવે ને તો એ કહી દે છે કે તારે કામ છે એટલે તું નથી આવતી. મેં ના પાડી છે ને એવું કંઈ મારા વગોણા કર્યા છે ને તો આ શેરીમાંય તને રહેવા નહીં દઉં, ખાલી કરાવી દઈશ ઘર તારું. વાહ વાહ વાહ, કેવું કહેવાય નહીં? આ તમારા અમીર લોકોનું ચાલે ને તો શેરી શું આખો દેશ ખાલી કરાવી નાખો તમે. અમીરની ક્યાં વાત કરે છે? અમે કોણ છીએ એ હજી તને ખબર જ ક્યાં છે? સારું નથી ખબર ઈ. બાકી ઈ જાણ્યું હોત ને તો કદાચ આજે તમે મારા ઘરે ના હોત. મારે આવવું જ નહોતું. તારો ઉમરો કોણ ચડવા આવે? આ તો મારે કહુલિયા આવવું પડ્યું. તને સમજાવવા માટે આવી છું કારણ કે મારી વહુની સામે તો મારાથી તને કાંઈ કહેવાય નહીં. એટલે કહું છું કે આજ પછી મારે ઉમરો ચડતી નહીં. જાઉં છું. દેવા, હા બા. દેવા, કાલે હું ને તારા પપ્પા હા મેળે ગયા હતા હા અને તે કીધું તું કે મારી સસરાની તબિયત ખરાબ છે તો જોવા જવાનું છે. હા. પણ અમે તો રાતે બહુ મોડા આવ્યા એટલે અમારાથી જવાયું નહોતું. કેમ છે એની તબિયત? અત્યારે બધું બરાબર છે, સારું છે. પણ તમે મેળે જવાના હતા એટલે નકર તો પહેલાં તમારે જ ખબર કાઢવા જવાની હતી. કંઈ કહેતા હતા અમારું? હા, એટલે મેં એવું કીધું કે એના મિત્ર સર્કલમાં બહારગામ જવાનું થયું હતું ને તે નીકળી ગયા હતા પછી મને તમારી ખબર પડી. હાશ, મને બીક હતી. મેં કીધું આ કંઈક મેળાનું ન બાફે ને તો હાલ ને તો કે હું માંદો મર્યો છું ને લે વેવાઈને ને વેવાણને તો મેળો સાંભળે. હા ના, મેં પપ્પાને વાત તો કરી હતી, તમને નથી કીધું એને? એ પછી મને ક્યાં મળ્યા જ છે? હું ઘરમાં હોઉં ને એ કંઈક બાર ઓલા માવજીભાઈ પાસે ગયા. અરે તમે મેળામાં જાવ એ પહેલા વાત થઈ હતી બસ એ પહેલાં વાત થઈ. તો ઠીક, વાંધો નહીં. કાંઈ નહીં, હવે અમે જઈ આવશું જ્યારે તમને મેળ પડે તો. હમણાં તો આ વરસાદનું છે ને એટલે મેં કીધું જરાક ઉઘાડ મેળ પડે નીકળે. ત્યારે નહીં, એટલે હમણાં આજકાલમાં જ જવું પડે. પછી ત્યાં કંઈ ખારા થઈ જાય પછી તમે જાઓ તો તારે વાત કાપવાનો નિયમ લીધો છે? હજી કહું છું કે આ ઉઘાડ નીકળે ને એટલે હું તારા પપ્પા જઈ આવશું. છે આજની આજ ઉઘાડ નીકળેની વાત છે. તારાથી તો બાસે. બા હું કહું છું કે સિટી તમને કેમ નથી ગમતી? નથી ગમતી જ નથી ગમતી. પણ કાંઈક તો હોય ને રીઝન. તને ઘુવડ ગમે છે? મને બહુ ગમે. ખોટું બોલતો નહીં. મને બહુ ગમે. ના રે, તું બીતો તો તું કે મને એ દીઠું નથી ગમતું ને મને ઘુવડ ગમે એની મોટી મોટી આંખો. તો એ તો બધાને કાંઈ બધું ગમે ને બધાની હારે બોલવું એવું કાંઈ જરૂરી નથી. મને નથી ગમતું. આ તું તને પરવળનું શાક નથી ભાવતું. મેં કોઈ દી પૂછ્યું? તું હંમેશા પરવળનું શાક હોય તો મગ કરાવે છે. તો એ હું એ તને બા એક પૂછું કામ કરો, આ ફ્રીજમાં બાટલા ખાલી છે, પાણી પીવા આવ્યો તો હું બાટલા ખાલી દઉં. વિષય બદલવાની વાત કરસ ને હા, એટલે મને બધી ખબર પડી જાય. બસ મને એ નથી ગમતી એટલે એ અહીંયા આવી ન જોઈએ ને તમારે કોઈ અહીંયા જવું ન જોઈએ. આ એ બધું છોડો ને બા. હું શું કહું છું તમને, આ તમે મેળામાં ગયા હતા ત્યાં તમારે હેતાંશ આવ્યો હતો તો કંઈ કનડ ગતિ નહોતો કરતો ને? ત્યારે નથી કર્યા ને તમને?
તું હેતાંશની વાત કરીશ? વ્યાજ છે અમારું, વ્યાજ. વ્યાજ નહીં, ચક્રવર્તી વ્યાજ છે. જો. ખબર પડશે. મારે એટલું બધું મને બોલતા ન આવડે, એટલે તો ઓલીને હું સતુડી કહું છું. એ બધું આ રફ અવાળું મને ન આવડે. એ વ્યાજ અમને એટલું વાલું કે આમ રસ્તામાં છે ને હેતાંશની નજર પડે ને ત્યાં મને ખબર પડી જાય કે એને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે. એટલે કહું, હાલ બેટા આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. તો એવો રાજી થઈ જાય ને, હું ને તારા પપ્પા એ મોઢા પર તો હરખ ન માય. એ માગે ને, એ ઈચ્છા કરે ને, એ પહેલાં એને દઈ દેતા હતા. એને માગવું જ નથી પડ્યું કાંઈ. હા, એટલે ઈ તમે જ ચડાવો છો એમ થયું. આ કાલે ઢગલો જે રમકડા લઈને આવ્યો છે એની ઉપરથી ખબર પડી ગઈ કે બાપુજી ગયા હોત ને તો જબલું લઈને આવત, પણ તમે થેલા લઈને આવ્યા છો. બટા એની ઉંમર અત્યારે એ રમવાની છે. આ તમે અવડા 20,000-25,000ના મોબાઈલો વાપરો છો, એ રમકડા જ છે. બા. હું કામ વાપરો છો? તો એ છોકરાએ તો ખાલી 200 રૂપિયા રમકડા લેવડાવ્યા છે. અરે ઈ કામ ધંધા માટે કામ આવે છે એટલે વાપરીએ છીએ. એના માટે એ જ કામ ધંધો છે. હા, પણ હારવાર હેતાંશને ભણવાની પણ વાત કરજો. પછી નકરો તમે ઈ ચડી જાય ને મોઢે તો પછી તમને જ જવાબ આપશે. તે થેલા જોઈને, તે થેલામાં રમકડા જોયા, ઓલી 2-3 કંઈક ભણવાની ગેમ હતી એ જોઈ કે નથી જોઈ? એમાંથી એને કંઈક ઓલા શું ઇંગ્લિશમાં સ્પેલિંગ લખતા આવડે, ઓલા ગુજરાતીના શબ્દો આવડે, એ બધું તે ન જોયું. જા હવે તારું કામ કર. અને આ ફ્રીજમાં પાણીના બાટલા ખાલી છે ઈ ભરો. તો તું ઊભો હું કરે ભરી લે ને, ફ્રીજ ખોયલું છે તો. સ્વીટી, હેતલ કેમ અચાનક અહીંયા? અચાનક હા, તે મારા ઘરે અચાનક આવવાનું કેમ બંધ કરી દીધું? એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું. કાંઈ નહીં, એમ જ. એમ જ તો ન હોય. આ તારી કેટલા દિવસથી રાહ જોતી હતી. ફોન કરું છું તો ફોન નથી ઉપાડતી, મેસેજમાં રિપ્લાય નથી આપતી. થયું છે શું? તને ખબર છે હું કેટલી બધી ટેન્શનમાં આવી ગઈ હતી કે બીમાર પડી હશે કે કેટલા વિચારો કરી લીધા ન જાણે. તો એટલા વિચાર શું કામ કરે છે હેતલ? તારા પરિવારમાં, તારા ઘરમાં ધ્યાન દે ને અને ખુશ રહે. જો, હું મારા પરિવારમાં અને મારા ઘરમાં તો પૂરેપૂરું ધ્યાન આપું છું, પણ સાથે સાથે હું મારી દોસ્તની ફરજ પણ નિભાવું છું. સાચી વાત છે, પણ મારું એ ઘરમાં આવું કોઈને ના પસંદ હોય તો પછી ત્યાં આવીને કોઈ ફાયદો નથી. એટલે તું કહેવા શું માંગે છે કે તું એ ઘરમાં આવે છે તો કોને નથી ગમતું? બોલ સ્વીટી, કેમ આવી રીતે અચાનક તે આવવાનું બંધ કરી દીધું? હેતલ, તારા સાસુ મારી પાસે આવ્યા હતા. મારા સાસુ તારી પાસે? હા, અને એમણે મને ના બોલવાના શબ્દ કીધા. ઘરમાંથી કઈ વસ્તુ જવી ન જોઈએ, અમારા ઘરમાં નહીં આવવાનું, અને અહીંયા જો હવે અમારા ઘરમાં આવી છે ને તો ખેર નથી, તમારા જેવા લોકોને અમે બોલાવીએ નહીં, એટલે અમે કઈ આલતું ફાલતું તો છીએ નહીં. આટલું બધું એ કહીને ગયા અને તે મને કઈ કીધું જ નહીં. શું કામ કહું? તારી ફ્રેન્ડ છું અને મારે કઈ તારા ઘરમાં આગ થોડી લગાડવાની હોય. જો તમે લોકો શાંતિથી ખુશ રહેતા હોય તો હું ત્યાંથી હટી જાઉં, એ જ સારું છે. માન્યું, મારા સાસુએ મને પણ વાત કરી હતી કે તારી ફ્રેન્ડ આ સ્વીટી નામની છોકરી આ ઘરમાં ન આવવી જોઈએ, પણ મને એવું હતું ઘડી બે ઘડીનો ગુસ્સો હોય ને માણસને. અરે એટલી બધી તો મોટી શું વાત થઈ ગઈ કે એણે તને આટલા બધા શબ્દો સંભળાવ્યા? એને તારાથી પ્રોબ્લેમ શું છે મને તો એ નથી સમજાતું. એને હું એ ઘરમાં આવું નથી ગમતું. એમને એવું લાગે છે કે ત્યાં બીજા લોકો આવે, મારી ઉપર નજર નાખે અને એના ઘરની બદનામી થાય, એ બધી વાતો થાય. પણ આ તો આપણી ઉપર હોય છે કે આપણે કઈ રીતના રહેવું ને કઈ રીતના નહીં. પણ તારા સાસુને કોણ સમજાવે? મારા સાસુને હવે હું સમજાવીશ, એ પણ પ્રેમથી નહીં, મારી રીતે. એટલે એમ કે હવે એને જે કહેવું પડે ને એ કહી દઈશ. આ બધું કંઈ સારું ન લાગે. જો તારે છે ને આવી રીતના કારણ વગરનો ઝઘડો કરવાની જરૂર નથી. તો મારા સાસુ તને કારણ વગર ઘરમાં આવવાની ના શું કરવા પાડે છે? તું પણ માણસ છો ને. હેતલ, બધું સમજુ છું, પણ હવે તું ઘર સંસાર લઈને બેઠી છો. કાલ સવારે કદાચ મારા લગ્ન થાય અને આવી પરિસ્થિતિ ઊભી થાય તો તું મને શું સલાહ આપે? એટલે મારે શું મારા રિલેટિવને કોઈને ઘરમાં જ નહીં લાવવાના? મારે કોઈ હારે સંબંધ જ નહીં રાખવાનો? મારા સાસુ કે એટલું જ કરવાનું મારે? આ તો શક્ય નથી, એ ક્યારેય નહીં થાય. એવી વાત નથી. વાત એવી જ થઈ ને સ્વીટી. હવે તું મારી ફ્રેન્ડ છો,
ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં તું મારા ઘરે આવી શકે છે. આપણે બંને સુખ દુઃખના સાથી કહેવાય. અને દુઃખમાં તો ઊભા જ છીએ, સુખમાં એક વખત ના ઊભા રહીએ ને તોય ચાલે. એટલે આ બધું મૂકી દે હવે. દોસ્તી કોને કહેવાય કે જે હર એક પરિસ્થિતિમાં પોતાના દોસ્તની સાથે ઊભો રહે. અને હું તારી સાથે ઊભી છું. હું મારા સાસુને જોઈ લઈશ. તારે એની ચિંતા કરવાની જરાય જરૂર નથી. તું આવજે મારા ઘરે, બિંદાસથી આવજે. હું પણ જોઉં છું કે કોણ ના પાડે છે ને કોણ નહીં. હિતલ, શું કામ કારણ વગરની જીદ કરે છે? અને હવે તારે મોડું નથી થતું? ખોટા તારા સાસુ અહીંયા આવી જશે ને જોવા માટે તો પાછો બખેડો ઊભો થઈ જશે. હે આવે કે ના આવે, બખેડો તો હવે હું કરીશ ત્યાં જઈને. હું જાઉં છું, તું આવી જજે. હે ભગવાન, આ છોકરી મારા લીધે થઈને કે એની સાસુ પર બધોય ગુસ્સો ન ઉતારી દે. બુદ્ધિ આપજો થોડીક એને. હાશ, આ તો કોઈ છે નહીં ને, હું જમી લઉં. હે? બનાવીને ક્યાંક મૂકી ગઈ હશે. ખરા છે હો આ લોકો, કાંઈ હજી કર્યું નથી. હેતલ, હેતલ. હા મમ્મી, બોલો ને. શું હા મમ્મી? સવારથી આ બધા લટુડા પટુડા કરીને ફરે છે પણ રસોઈ કરવાની ખબર નથી પડતી. આ તમે લોકો બહારનું બધું ખાઈ ખાઈને પેટ ભરી લ્યો પણ મારો વિચાર કરો જ કે નહીં? થોડુંક કામ હતું ને એટલા માટે રસોઈનું મોડું થયું. હમણાં બની જશે હો. હા, એટલે ત્યાં સુધી હું ભૂખને મારું બેહીને. તો એક ખાલી 5 મિનિટ મોડું થઈ જશે એમાં કઈ થઈ નહીં જાય મમ્મી. 5 મિનિટમાં કોઈની રસોઈ થાય? એ શાક રોટલી કરો તોય 5 મિનિટ ન થાય ને દાળ ભાત કરો તોય 5 મિનિટ ન થાય. અડધો કલાક તો નીકળી જ જાય. મારે તમને એક વાત કહેવી છે. આ ખાવા સિવાયની બીજી કઈ વાત થશે? પેટમાં ભૂખ છે ને ત્યાં સુધી બીજી વાત મારાથી સંભળાય નહીં. ક્યાંથી સંભળાય? સાચું કહેવાની છું એટલે નહીં સંભળાય હવે તમને. ઠીક, માફ કરજો મમ્મી. નાનું મોઢું ને મોટી વાત કરું છું. એ તો હંમેશા કરે છે. એમાં તું વળી મને કઈ કહીને વાત સંભળાવે છે એવું નથી. હંમેશા હું તમારી સાથે આવી રીતના વાત કરતી જ નથી. તમારી બહુ રિસ્પેક્ટ કરું છું. ખબર છે મને કેવી રિસ્પેક્ટ થાય છે ને, મને દેખાય છે. આ જો ને અત્યારે જ તે માં ભૂખી બેઠીશ, પોતે સવારનો એ મજાનો લોહી ઓલી ગાડી આવી હતી તે ઈડલી સંભાર ખાઈ લીધા પણ એમ ન થયું કે હાલ મા માટે લઉં 2-4. શું કરવા લઉં? જ્યારે તમને પૂછું ત્યારે તમે તમારી તો મોટા ઉપાડે ના જ આવે. રિસ્પેક્ટ, આ તું મારી આ રિસ્પેક્ટ કરે છે. એમ કહેવાય કે મમ્મી લઉં છું તમારું ને તમારે ખાવું જ પડશે. પણ નહીં, એકવાર મેં ના પાડી હતી પેટમાં દુખતું હતું એટલે હવે લેવાનું જ નહીં, માને ખવડાવવાનું નહીં. તમને પ્રેમની પરિભાષા સમજાય છે? એ જવા દે ને, તાર જે કહેવું હોય ને કહેવા માંડ. તમે મારી ફ્રેન્ડ ખાવાની લપ સ્વીટી, કરે છે. તમે મારી ફ્રેન્ડ સ્વીટીને અહીંયા આવવાનું ના શું કરવા પાડી? આ ઘર આપણું છે, મારું છે, મેં એટલે ના પાડી. હા તો આ ઘરમાં મારો પણ હક છે જેટલો તમારો છે. એટલે હું પણ આ ઘરની વહુ છું. હા, તું એટલે ગામનાને આપણા ઘરમાં ભેગા કરે અને મારે એ બધું જોયા કરવાના ખેલ તમાશા. એ ગામના નથી. ના ના, મારી friend છે. હા, આપણા ઘરના છે, કુટુંબી છે. જુઓ મમ્મી, એ કોઈ તમે છે ને આવી રીતના વાત ન કરતા. મારી ફ્રેન્ડ છે અને એ તો આ ઘરમાં આવીને જ રહેશે. નહીં આવે, નહીં આવે. તમને- હું મરું ને પછી તમારે આ ઘરમાં જેટલાને લાવવા હોય ને એટલાને લાવજો પણ મારા જીવતા જેવી સતુડી અહીંયા નહીં આવે. પણ તમને વાંધો શું છે એનાથી? નથી ગમતી. કાંઈક મોઢામાંથી બોલશો તો ખબર પડશે ને. નથી ગમતી. તું ગુવારનું શાક ખાય છે? હું કામ નથી ખાતી? શરીર માટે બહુ સારું છે પણ તને નથી ભાવતું એટલે તું નથી ખાતી તો નથી જ ઈ ખાતી. શાક છે અને આ માણસના સંબંધ છે. બેવ સરખા જ છે. સરખા ના થાય, અલગ અલગ થાય. એક નથી ભાવતું એટલે નથી ખાતા અને આ મને નથી ગમતી એટલે અહીંયા નહીં આવે. આટલા વર્ષ ક્યાં કાઢ્યા તમે? એ જ કહું છું તને, હું એ જ કહું છું કે આટલી ઉંમર તે ક્યાં કાઢી? આ તને એની ભેગા કોક જોયે ને તોય કહે કે આને કોઈ બીજી બહેનપણી નહીં મળી હોય શરમ. કે આ સતુડી હારે ફરે છે. આ તમારે છે ને હા અમારા યંગસ્ટરની લાઈફમાં પડવાની કઈ જરૂર નથી. એ આ જો. માથે ધોળા આવ્યા છે મમ્મી, શરમ થવી જોઈએ. અંગ્રેજી છે ને તને જ આવડે છે એવું નથી, તારી પાસે રાખજે. અને મારી આમે તો તારે અંગ્રેજીમાં વાત કરવાની જ નહીં. મને કરાશ. નથી ગમતી. તમને કેમ સ્વીટી તમને કેમ સ્વીટી નથી ગમતી? એમ મને અંગ્રેજી ગમે છે. અને બા એક વાત કહું તમને, જ્યારે હું બીમાર હતી ને ત્યારે
સ્વીટીએ જ મને બ્લડ આપ્યું હતું. તમને તેમાં હું ખબર- નવાઈ કરી? શું? એમાં નવાઈ શું કરી એણે? એટલે કોઈ માણસે કોઈ માણસનો જીવ બચાવ્યો હોય એમાં તમને કઈ નવાઈ નથી લાગતી? એટલે એણે લોહી આપ્યું તો તારો જીવ બચ્યો તો એમ? હા બા, એ હોસ્પિટલમાં મારે જે બ્લડ જોતું હતું ને એ કોઈ પાસે નહોતું, ક્યાંય મળતું પણ નહોતું. ત્યારે સ્વીટીએ મદદ કરી હતી, એટલે આજે હું તમારી સામે છું. કદાચ જો એ વખતે સ્વીટી ના હોત ને તો આજે હું પણ તમારી સામે ના હોત. કંઈ વાંધો નહીં, તમને ક્યાં કંઈ ફેર પડે જ છે? તમને તો નથી ગમતું એટલે નથી ગમતું. સારું બા, તમે તમારી મરજીનું કરો અને હું મારી મરજી. સ્વીટીએ લોહી આપ્યું એટલે હેતલનો જીવ બચી ગયો. એટલે બેવ જણની દોસ્તી છે. દેવેન, શું છે? આપણે સ્વીટીના ઘરે જવાનું છે. જો હવારમાં મંડાણામાં મમ્મી ખબર છે ને, ચોખ્ખી ના પાડી દીધી છે, એને ઘરેથી કાઢી. હવે આપણે પાછું બાંધવાનું, હા તો ઝઘડો કરવાનું થાય. ના નથી જવું. શું નાના નથી જવું? હવે પણ હું એટલું બધું લાગેલું છે, બાએ ના પાડી તો પછી નહીં મળવાનું એને. એટલે મારે બાના હિસાબે મારી દોસ્તી તોડી નાખવાની. બાના હિસાબે જે વ્યક્તિએ મારો જીવ બચાવ્યો એને હું ભૂલી જાઉં. જીવ બચાવ્યો એટલે? હા, જીવ બચાવ્યો. તમને ખબર છે, જ્યારે હું બહુ બીમાર પડી ગઈ હતી, મારા પપ્પાના ઘરે ગઈ ત્યારે હા. ત્યારે જે હોસ્પિટલમાં મને એડમિટ કરી હતી ને, એ હોસ્પિટલમાં મારા ગ્રુપનું ક્યાંય બ્લડ જ નહોતું, ક્યાંય મળતું જ નહોતું. એ વખતે સ્વીટીએ એમનું બ્લડ આપીને મારો જીવ બચાવ્યો હતો. જો ત્યારે સ્વીટી ત્યાં ના હોત ને તો કદાચ હું પણ અત્યારે જીવતી ના હોત. તો પણ અત્યાર સુધી આ વાત તે મને કે આપણા ઘરમાં કોઈને કેમ ન કરી? મને એવું લાગ્યું કે આ વાત હું બહાર નથી પાડવા માંગતી. ત્યારથી મારી અને સ્વીટીની બહુ સારી બોન્ડિંગ થઈ ગઈ હતી. અને અત્યારે બા તો પોતાની મરજી જ ચલાવતા હતા. એને પણ મેં આ વાત કહી દીધી છે. બાને ત્યાં આ વાત કરી છે હા અને છતાં એણે સ્વીટી સાથે આવું કર્યું? હા, અત્યારે બાને પણ મેં આ વાત કરી, પણ મને ન લાગ્યું કે બા આ વાતને લઈને થોડાક સિરિયસ થશે. પણ થોડુંક પણ એવું લાગ્યું, બા કંઈ બોલ્યા નહીં મારી સામે. મેં એને કીધું કે તમે તમારી મરજીનું કરો અને હું મારી મરજીનું કરીશ. એટલે બાને થોડુંક તો મનમાં એવું થયું જ હશે કે ક્યાંક ને ક્યાંક હું ખોટી છું આ જગ્યાએ. જો દેવી, હું મારી ફ્રેન્ડશિપને તોડવા નથી માંગતી, એટલે મારે સ્વીટીને મનાવવા જાવી જ પડશે. એ સારું, જા અને સ્વીટીને મનાવી દે. જા શું જા, તમારે પણ સાથે આવવાનું છે. અરે પણ હું ત્યાં આવીને શું કરું? તું એની બેનપણી છો, તું એને મનાવીશ. જો એને આપણા ઘરમાંથી કાઢી છે બાએ, ક્યારેય નથી આવવાનું એવું કીધું છે, તો પછી ક્યાંક એને આડાહળું બોલવું હોય એને હું હોઉં તો તારી સામે બોલી નહીં શકે. ના, તમે મારી સાથે હશો ને તો ફેર પડશે, કારણ કે બાએ ન કહેવાનું કીધું છે આ સ્વીટીને. જો બે જણા હશું ને તો સ્વીટીને મનાવવામાં પણ સારું રહેશે. હા પાડી દો ને હવે. સારું જઈએ, તો હું ત્યાં જઈને શું કરું? શું કહું એને? સમજાવીશું આપણે, સ્વીટીને સમજાવીશું કે મારા બાએ જે પણ કર્યું છે ને એના તરફથી અમે માફી માંગીએ. તો આ બધું માફી માંગવાથી સમજી જાય એમ? જો આપણે કોઈના શબ્દો દીધેલા પાછા તો નહીં લઈ શકીએ, પણ બને ત્યાં સુધી એને શાંત પાડવાની તો કોશિશ કરીએ ને. જો તું જે રીતે કહી રહી છે ને એ રીતે આપણા ઘરમાંથી જે રીતે નીકળી ને એમાં તો એ માનવાની મને તો નથી લાગતું કે માને. માની જશે, મારી ફ્રેન્ડ છે ને, અને મને મારી ફ્રેન્ડ ઉપર પૂરેપૂરો ભરોસો છે. પાક્કું આખું માની જાય? હા. જો પછી મારે ત્યાં માર ખાવો પડે એવું ન કરજો. માર ખાવો પડે એટલે? સ્વીટી મારે છે. હાલો નીકળો મારા ઘરમાંથી. તમે એના જીજુ થાવ, તમને ખબર છે? જીજુ? હા.
હવે આપણી પાસે મસ્ત આઈડિયા છે. તારી સ્વીટી બેનપણી માની જાય અને ઘરે આવતી થઈ જાય. શું છે મને તો કહો. ન્યા ફોરવર્ડ. કોને પણ હા ને. પણ કહેતા તો જાઓ રસ્તા હા ને. આ દરવાજા કેમ બંધ કરશો તું? કે દિવસથી કહું છું કે હરખું કરાવો. હરખું જ છે, ખોલતા આવડે તો. સ્વીટી, અરે હેતલ તું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બંને અચાનક અહીંયા? હા જો અમે તને એક વાત કહેવા આવ્યા છીએ. અત્યાર સુધી મારા સાસુ તને અમારા ઘરે આવવાની ના પાડતા હતા ને, પણ જો હું મારા સાસુ સાથે ઝઘડો કરીને આવી છું. એમને કહીને આવી છું કે ગમે તે થાય સ્વીટી તો અમારે ત્યાં ગમે તે થાય સ્વીટી તો આપણા ઘરે આવશે જ. એટલે હવે છે ને તું ચિંતા નહીં કરતી, તારે મારા ઘરે આવવાનું છે હે ને? નહીં હો હેતલ, આ તે શું કર્યું? મારી માટે થઈને તે તારી સાસુ વારે ઝઘડો કરી લીધો. તમારે લોકોએ રોજ એક ઘરમાં રહેવાનું હોય છે. મારી માટે થઈને આવો કંકાસ ન કરાય. અને જો તારા સાસુને નથી ગમતું તો મારે એ ઘરમાં આવું વ્યાજબી પણ નથી ને. અરે કેમ વ્યાજબી નથી એટલે? હવે ઝઘડો કર્યો જ છે તો પછી હવે હવે ઘરે આવવામાં શું વાંધો છે? હા, અને આમ પણ જો જે ખોટું હોય ને એ ખોટું જ હોય. હા, મને નથી ખબર કે મારા સાસુ તને ત્યાં આવવાની શું કરવા ના પાડતા હતા, પણ જે હોય તે હા નાની એવી વાતને આવડી મોટી વાત બનાવવાની કાંઈ જરૂર જ નહોતી ને એ લોકો. મારા મમ્મીએ ક્યારે તને કઈ વાત કરી? તારી સાથે કઈ વાત થઈ કે તું એને કેમ નથી ગમતી એવી તને કઈ ખબર છે? હવે એ તો એવું કહેતા હતા કે તમારું મોટું ખાનદાન છે અને આ વેપારી ને બેપારી બધા ઘરે આવતા હોય ને છોકરીની જાતને જોવે એટલા માટે ના પાડતા હશે. પણ તમારે લોકોએ તમારા મમ્મીનું વિચારવું જોઈએ. આવી રીતના મારી માટે થઈને કારણ વગરનો ઝઘડો ના કરે. કારણ વગરનો નહીં, આ કારણવાળો જ ઝઘડો હતો. આજે તું એકલી રહી છે એનો મતલબ એમ નથી કે લોકો ગમે તે વિચારી લે. કોઈની મજબૂરી પણ હોય એકલું રહેવું. અને કારણથી કે કારણ વગર હવે ઝઘડો તો થઈ ગયો છે, તો હવે વાત ઈ રહી કે તમે ઘરે આવતા થઈ જાઓ. તમે લોકો આમ નહીં માનો. આમ નહીં એટલે? એટલે એમ જ તે કે વડીલોનું દિલ દુખાવીને કોઈના ઘરમાં પગ પેસારો કરવો ને મારી આદત નથી. વડીલોનું દિલ જીતીને પણ ઘર પેસારો કરી શકાય ને? હે? હા, બરાબર કીધી, એકદમ વાત સાચી કીધી દેવીને. બોલ, તારો શું વિચાર છે? તારે આ ફ્રેન્ડશિપ રાખવાની છે કે હંમેશા માટે હું અહીંયા આ ફ્રેન્ડશિપ તોડીને જાઉં? પણ એક કામ કરજો ને, હું આવું એની કરતા તમે લોકો જે અહીંયા બેસવા આવી જાજો ને, જ્યારે તને મન થાય ને ત્યારે તમારે અહીંયા બેસવા આવી જવાનું. બરાબર છે. એટલે અમારે તમારી ત્યાં આવવાનું, તમારે અમારે ત્યાં નહીં આવવાનું, આવી વાત થઈ ને? હવે આવું તારું મારું ક્યાં આવ્યું? અને તું તો મારી ફ્રેન્ડ છો, આવું બધું ન રાખવાનું હોય. હું નથી તારી ફ્રેન્ડ. હવે તું માનતી જ નથી, ક્યારની મનાવું છું. તને મેં કીધું જ તું કે એ રહેવા દે, ઈ બધાએ છે ને આ દોસ્તી બોસ્તી નો નિભાવી શકે. આ તને કીધું તું કે મારી બા હારે બાંધવાનું રહેવા દે, મારી મમ્મી હારે બાંધવાનું રહેવા દે, પણ નહીં. પણ હું તો મારા દોસ્તની ખાતર બોલી હતી. હા, તો જોઈ લીધું તારી દોસ્તી. હવે ન્યા હું જવાબ આપવાનો? અહીંથી કઈ જવાબ મળતો નથી. કેમ? એટલે ત્યાં તમે એવું કહીને આવ્યા છો કે મેં જવાબ લઈને આવશું? એટલે એવું નહીં, એટલે તું કે સ્વીટી, જે થયું એ આવીશ ને તું અમારા ઘરે? જો આ મારી પત્ની, તું એની બેનપણી. બેનપણી એટલે એક બેન જેવી જ. આની એટલે મારી થઈ તું હાળી. હાળીના નાતે તને મારા ઘરમાં કોઈ રોકે તો હું છું, હું સમજાવી લઈશ. એટલે ઈ બાને તો ઈ બાને તારે ઘરે આવવાનું છે, બરાબર છે? એમાં કોઈ રોકટોક નથી. સારું સારું, હવે તમે લોકો આટલું બધું કહો છો ને તો હું કાલથી શું આજથી જ આવું. ચાલ ચાલ. હા, હારે લેતી જા. જો જો હવે કે હારે લેતી જા. અત્યારે હજી ઘરમાં માહોલ છે, મમ્મીને તને બધાને એ કરે હું નહીં સમજાવી શકું કે સાચવી શકું. કાંઈ વાંધો નહીં, કરવા દે ન્યા. ઉપાધિ ન કરો, હું થોડા દી પછી આવીશ. કાલથી રેગ્યુલર. ટાઈમે આપી દો તમે, બધું તમે જ કહી દો. એક કામ કરો, હું સાઈડ તારી બેનપણી છે, મારી તો હાળી છે. શું બોલે? મારી તો શું કીધું?
નાટકો બહુ છે હો તમારા આજકાલ. હાલો હું ઓફિસે જાઉં છું હાલ હું નીકળું છું તમે તમારું પતાવી દો બરાબર ફાઇનલી બધું સારું થઈ ગયું.